ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂબંધીના નિયમો હળવા થતા આ મુદ્દે સોશિયલ મીડિયા પર લોકો દ્વારા સરકારની ભારે ટીકાઓ કરવામાં આવી રહી છે। ત્યારે સાવજની નગરી તરીકે સોશિયલ મીડિયામાં જાણીતું જામકંડોળા નવું ગિફ્ટ સિટી બનતું હોય તેવા વિડીયો વાયરલ થયા છે। આ બાબાનો છીન જોજો અસલ લાગે છે। બબલો હારો લાગે નો 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 કોઈ જિંદગીમાં ન હોય મારી પાસે કોઈ દી આ ધંધો કોઈ દી હે ને ક્યાંય મૂકવાનો હાટ વાહ બબલો વાહ સીન આવ્યો તારો મસ્તીનો। જામકંડોળાના ઇન્દિરાનગર વિસ્તારમાં બેફામ દેશી દારૂ ભરાતો હોવાનું દેખાઈ રહ્યું છે। ઇન્દિરાનગરમાં આવેલી વીજપોલ ફેક્ટરીની પાછળ દેશી દારૂનું મોટા પાયે વેચાણ થતું હોવાનું જણાઈ રહ્યું છે। આ વિડીયોમાં અમુક ઇસમો દેશી દારૂની પોટલી ભરતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ત્યારે વિડીયો વાયરલ થતા પોલીસ પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જામકંડોળાનું ઇન્દિરાનગર શું નવું ગિફ્ટ સિટી બની રહ્યું છે? ઇન્દિરાનગર વિસ્તારમાં દેશી દારૂનું ધૂમ વેચાણ કોની મીઠી નજર હેઠળ થાય છે? શું જામકંડોળામાં બુટલેગરો દ્વારા 31st ની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે? શું પોલીસ આ વિક્રેતાઓ પર કોઈ કાર્યવાહી કરશે કે બારોબાર સેટિંગ પાર પડી જશે? જેવા અનેક સવાલો અહીં ઊભા થયા છે। પોલીસને ચેલેન્જ કરતા આ વિડીયો ભારે ચર્ચાઓ જગાડે છે। આ બાબાનો છીન જોજો અસલ લાગે છે। બબલો હારો લાગે નો 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 કોઈ જિંદગીમાં ન હોય મારી પાસે કોઈ દી આ ધંધો કોઈ દી હે ને ક્યાંય મૂકવાનો હાટ વાહ બબલો વાહ સીન આવ્યો તારો મસ્તીનો। ખાલી છે આમાં કાંઈ નથી હું શરત મારવી એમને આપણે બેન શરત મારવી હે કાંઈ હે કિશોરભાઈ તમારા વિડીયો હું થોડોક ઉતારું કાંઈ મારે હા બસ બબલા કે તો આ દારૂ જ વેચો કે તો બબલા જિંદગી જીવવી છે। હા ત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વિડીયોની ચાંદની ન્યૂઝ પુષ્ટિ કરતું નથી।